લે આવ કોમલ કહી દે. મારું નામ કોમલ છે અને આમનું નામ મહેશ છે. અમે બંને ભાગીને લગ્ન કર્યા છે. આમને મારી જોડે કોઈ જબરજસ્તી નહીં કરી. હું એમની જોડે બહુ ખુશ છું. ઉંમરનું કહી દે. મારી ઉંમર 18 વર્ષથી ઉપરની છે. ફેમિલી મારા ફેમિલી વાળા મહેરબાની કરીને મને કોઈ ગોતતા નહીં. હું આમની જોડે બહુ ખુશ છું અને મને ગોતવાની કોશિશ પણ ના કરતા. સારું મેકું તો. ના એક વસ્તુ કહેવાની તો રહી જ જાય. કહી દે. અમને બંને ભગાડવામાં મોટો હાથ આમાં સમીરભાઈ નો હોય અને ભગવાન કરે ને સમીરભાઈ ને આ જન્મમાં બહુ ખુશ રાખે. આને 20 વર્ષ થયા. કોઈ પણ વસ્તુની એક 15 વર્ષ વેલ્યુ હોય. 15 વર્ષ પછી એ ખરાબ થઈ જાય. 15 વર્ષ પછી એને છે ને બદલાવાની આદત રખાય. Five minutes later. આને 16 વર્ષ થયા. ફિલ્ટર કામ નથી કરતા. 15 વર્ષ પછી વસ્તુ બદલાવાની આદત રાખો. આને 17 વર્ષ થયા. હવે તો ઓટોમેટિક મશીન આવી ગયા. 15 વર્ષ પછી વસ્તુ બદલાવાની આદત રાખો. तेरा तो गेम बजाना पड़ेगा. ले तो सही कर दे तो. શેના કાગળિયા છે આ? આપણે લગ્ન ને કેટલા વર્ષ થયા? 20 વર્ષ થયા. બસ તે કીધું તું ને 15 વર્ષ પછી વસ્તુ બગડી જાય, બદલાવાની આદત રાખો. એટલે મેં વિચાર્યું કે બદલાઈ લઈએ. આપણા છૂટાછેડાના કાગળિયા છે. હેલો ગૂગલ, મારે અને મારા પતિને નવી ગાડી લેવી છે તો કઈ ગાડી લેવાય? તમારા બેનો પગાર કેટલો છે? હું તો બેઠી બેઠી રોટલા ખાઉં છું. મારે તો કઈ આવક નથી, પણ મારા પતિને મહિનાના 5-10 હજાર કમાઈ લેશે. તો ગાડી કરતા સાયકલ લેવાય. તમને શું લાગે છે? હું વારે ઘડીએ તમારા બાજુ બાના જ ગોતતી છું? ના રે બાપા ના, તું બાના કે બાના તારી પાસે હોય જ છે. તું ખાલી મને જ ગોચો. હેલા તમે કેમ જનંતના બૈરા હમ તાકો? તારી સોગન ગોડી, હું તો કોઈના બૈરા હમું નહીં તાકતો. આમ તાકો ઓલા લાલા ભાઈ બહુ જાય. ઈ ચા લાલાભાઈ ની વહુ હે, ઈ તો ઓલા પૌલા નું બૈરું હે. હું હામું જોવો હો? હા મંડો ને એમને આખો પરસોત્તમ મહિનો તું રે તો ભેગા ભેગો આખો મહિનો મારે ફરાર કરવાનો. ખાવા મંડો ને સાનું હું ને નકર ફરાર મારથી ને રેહો. हेलो, हाँ वो मैं मार्केट आई हुई थी, मुझे 5,000 फोन पे कर दो ना. यूपीआई नहीं चल रहा, कैश है मेरे पास तो. लाओ दो. જમવામાં શું બનાવું આજે? જલ્દી બોલો, મને બહુ ગરમી લાગે છે. પણ એમાં રાડો શું કરવા પાડે છે? પ્રેમથી પૂછતા નહીં આવડતું? પ્રેમથી વાત કરો એમ? ઉભા રહો તમે. अब तू गया बेटा, अब तू गया देख, तेरी औकात मैं दिखाता हूँ. વિકી, જમવામાં શું બનાવું આજે? શાક રોટલી બનાવું, દાળ ભાત બનાવું, દાળ ઢોકળી બનાવું, પનીરની સબ્જી બનાવું કે પછી તમારા ભાવ તો શીરો બનાવું? જે બનાવ બનાય, જાવ અહીંથી. લે, તમે તો કીધું તું પ્રેમથી વાત કર. અરે નહીં કરવી બધા પ્રેમથી વાત. અરે બોલો બોલો. અરે જે બનાવ બનાય. જા. એ આ કેવું ટી શર્ટ લાવ્યા છો? ફાટલું છે. એ તમને તો બધા છેતરી જ જાતા હોય. મને તો બધા છેતરી જ જાય છે. પણ શરૂઆત તો તારા બાપાએ જ કરી હતી. મર્સિડીઝ નું કઈ ડમ્ફર ભટકાડી દીધું મને. બોલો સા સા
સારેગામા પા આ છે ની સારેગામા પા તને ખાવું નહીં માર ના ખાવ કેમ બે રોટલી જ છે? બે રોટલી છે બાપ દી વેકેટ ખાઈ લો મને ભૂખ નહીં લાગી પણ બે લઈને આપણે બે રોટલી ત્રણે ખાઈ લો નહીં માર ના ખાવ ઠીક ને આ બે રોટલી થાય તારી મમ્મી વી ગઈ કે મને ખાવું ભૂખી રહે ને કરતા હાલ કામ દઈએ હાલે એક રોટલી તું ખાઈ લે ને એક અમે ખાઈ લઈ બાપ દીકરી મારા જીવ હા બોલ મેં હું બગાડી તું પણ શું થયું મારા જીવ મેં હું બગાડી તું તમને તો ખબર હતી આ જીવ મારું વગર હતી નહીં હા તમે પણ મને જીવના જેમ રાખતા મી પણ તમને જીવના જેમ રાખતી અને મી તમે મરવા જતા તો મી સહારો આલે તો તમારો હા મી તમને નતા મરવા દીધા પિક્ચરોમાં કેવું નહીં કે લગ્ન થાય ને એટલે પિક્ચર પૂરું हमारे यहाँ ऐसा ही અને આપણે અસલી લાઈફમાં જ્યારે લગ્ન થાય ને ત્યારે જ અસલી પિક્ચર ચાલુ થાય. યાજ્ઞિક હું શું કહું સાંભળો ને બાજુવાળી હે ને તે 12,000 કચરા પોતું વાસણ બધું કરવા વાળી રાખીએ તો હું એ વિચારું કે હું એ ના હો ભાઈ એ બધું વિચારતી જ નહીં. તારે ચોય કામ કરવા જવાનું નહીં. એ 12 24 આલે ને તો તારે ચોય જવાનું નહીં. બરાબર આપણે કમાઈએ હે બરાબર પગાર આવે હ આપણે મારા આબરૂના ધજાગરા કરવાના હું તે કામ કરવાનું. रुको जरा नो 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 હે તમ ક્યારે પાગલખાને ગયા છો? અરે ગાંડી કેવી વાત કરશો તો તને હું ક્યાંથી લાવ્યો છું? મને તો તમે મારા પપ્પાને ઘરેથી લાવ્યા છો.